નલિયાની રેફરલ હોસ્પિટલ ખાતે એક્સ-રે ટેકનિશિયનની દાદાગીરી સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. એક્સ-રેની પ્રિન્ટ લઈ અને દર્દીઓને ધોમધકતા તાપમાં તડકામાં બહાર ઊભા રાખતા હોવાની માહિતી મળતાની સાથે આમતક ન્યૂઝની ટીમે પડતાલ કરી ત્યારે હર્ષદભાઈની જે ગેરવ્યાજબી બેદરકારી છે એ સપાટી ઉપર આવી છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. હવે જોઈએ અબડાસા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત એવા નલિયા રેફરલ હોસ્પિટલ ખાતે એક્સ-રે ટેકનિશિયનની દાદાગીરી સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ CHC પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ વરસાદ પછી પાણીજન્ય રોગચાળો ભારે માત્રામાં ફાટી નીકળ્યો છે. હાલ દર્દીઓ મોટી સંખ્યામાં રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે, દવા લઈ રહ્યા છે. હોસ્પિટલના ગેટની બહાર ભાદરવાના ધોમધકતા તાપમાં દર્દીઓ એક્સ-રે પ્રિન્ટ લઈ સૂકવતા નજરે પડે છે, જે ખરેખર ખૂબ જ ગંભીર ઘટના છે, જે ન માફ કરી શકાય એવી ઘટના છે. આ અંગે દર્દીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમને ટેકનિશિયન ભાઈઓએ બહાર ઊભા રાખ્યા છે. જે અંગે આમતક ટીવી ન્યૂઝના બ્યુરો હેડ હિરેન ગોસ્વામી ટેકનિશિયન હર્ષદભાઈને પૂછતા તેઓ લાજવાને બદલે ગાજવા જેવો તાલ સર્જ્યો હતો અને રોફ મારીને ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે બહાર ઊભા રહેલા દર્દીઓની તકલીફ નથી તો તમને મીડિયાકર્મીઓનો શું વાંધો છે? મને જે યોગ્ય લાગે તે કરીશ અને વિડીયો શૂટ કરતા અટકાવ્યા હતા, જે ખૂબ જ ગંભીર ઘટના છે. કેમેરો આંચકી લેવાની કોશિશ હર્ષદભાઈએ કરી હતી, તે પણ ખૂબ ગંભીર છે. આ બાબતે આમતક ટીવી ન્યૂઝ ચેનલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદી અને કમિશનર હર્ષદ પટેલને પણ રજૂઆત કરનાર છે સોમવારે રૂબરૂ મળીને. અને આ જે ટેકનિશિયન છે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ભંડેરીને પણ રજૂઆત કરવામાં આવનાર છે. હાલ હર્ષદભાઈ આઉટસોર્સિંગ તરીકે સેવા આપી અને જે રોફ જમાવે છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. તાત્કાલિક અસરથી તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.